બકુલ પટેલ, સ્વાસ્થ્ય સહાયક, પરમ સત્વમ સ્વાસ્થ્ય સેવાલય. નસ્ય એટલે નાકની અંદર ઘી કે તેલ પૂરવામાં આવે છે. મગજ આપણું જે છે બ્રેન સેલ્સ, ત્યાં સુધી કોઈ પણ વસ્તુ પહોંચાડવાનું ભગવાને એકમાત્ર દ્વાર આપ્યું છે અને તે છે નાક. નાકના દ્વારા આપણે બ્રેન સેલ્સને પોષણ પહોંચાડી શકીએ છીએ. નસ્ય એ પોષણ પહોંચાડવાનું એક કાર્ય છે. નસ્ય આમ સીધી રીતે તો નાકમાં ઘી કે તેલ પૂરવાની પ્રક્રિયા છે, પણ એના પહેલાં અમુક જરૂરી પૂર્વ તૈયારીઓ કરવી જરૂરી છે. જેમ કે આ નાસ લેવાનું છે. શરૂઆતમાં નાસ લેવાથી સાઇનસના બધા જ છિદ્રો ખુલ્લા થાય છે. ત્યારબાદ એમાં નાકના ટીપા નાખવાથી તે અંદર સરસ રીતે પ્રસરી જાય છે અને આખા ફેસ ઉપર એનો તેજ વધે છે. આ પ્રક્રિયા હવે આપણે લાઈવ જોઈશું. પહેલાં આપણે નાસ લઈશું, જેમાં નાકથી 10 વખત શ્વાસ લઈ મોઢાથી કાઢીશું, 10 વખત મોઢાથી શ્વાસ લઈ નાકથી કાઢીશું. એટલે આ આખો ટ્રેક ખુલ્લો થઈ જશે. આપ જોઈ શકો છો. આ રીતે નાકથી દીધા પછી મોંથી. આ રીતે 10 વખત થયા પછી હવે આપણે તેલની પૂર્તિ કરીશું. તલનું તેલ આપણે લઈ રહ્યા છીએ અત્યારે, જેને થોડુંક ગરમ કરેલું છે. આવી રીતે એક તપેલીમાં પાણી ગરમ કરી એમાં થોડીક વખત આમ રાખી મૂકી. ડાયરેક્ટ તેલને ગરમ નથી કરવામાં આવતું, પણ ગરમ પાણીમાં બોટલને મૂકી અને ગરમ કરવામાં આવે છે વધારાનો, જેથી નાકમાં અંદર બળતરા ન થાય. આ રીતે પછી એમાં 2 ટીપા નાખવાના હોય છે. બબે ટીપા નાખી દીધા પછી થોડાક સમય સુધી આમ સૂતા રહેવાનું છે, જેથી કરીને તેલ અંદર ઉતરી જાય. ત્યારબાદ ઊભા થઈ શકાય છે. ઊભા થઈને તરત જ મસાજ કરવાનો હોય છે. મસાજ કરવાનો હોય છે. મસાજ પહેલા નાક ઉપર 10 વખત આ રીતે ઘસવાનું છે. કપાળ ઉપર પછી મસાજ કરીશું 10 વખત. પછી 10 વખત ગળામાં આ રીતે. ત્યારબાદ હૂંફાળા ગરમ પાણીમાં હળદરને તૈયાર કરેલી હોય છે. આ હળદરથી ગાર્ગલ એટલે કે કોગળા કરીશું. ગળવાનું નથી, માત્ર મોઢામાં રાખીને ગોળ ગોળ ફેરવવાનું છે થોડીક મિનિટો માટે. ત્યારબાદ હળદરવાળું પાણી કાઢી નાખીને ફરી પાછો નાસ લેવાનો છે, કે જેથી કરીને જે ઓઇલ અંદર ગયું છે એ બરોબર છેક અંદર સુધી જતું રહે. એક ગરમ જ્યારે પણ થાય છે જે શરીરનો ભાગ,
તે પતલો થાય છે ને પતલો થાય તો એ આરામથી એના સ્થાને પહોંચી શકે છે. એ જ રીતે નાકથી 10 વખત શ્વાસ લઈ મોઢાથી કાઢીશું, મોઢાથી 10 વાર શ્વાસ લઈને નાકથી કાઢીશું. હવે મોઢથી. આ વિડીયો ઉતારવા માટે આપણે રૂમાલ ખુલ્લો રાખેલો, અધરવાઇઝ એને આખું ઢાંકી રાખીશું. આ રીતે આખું નસ્યનું કામ પૂરું થાય છે. દિવસમાં એ તમે ગમે તેટલી વાર કરી શકો, રોજ જે એ કરી શકો. ખૂબ એના લાભ છે. અસ્તુ.